મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। મારા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। સવાર પડી ગઈ છે અને આપણે નાસ્તો પાણી કરી રેડી થઈ ગયા છીએ। તો સવારનો નજારો સુરત દાદા આપણે ક્યારના ઉગી ગયા છે અને આજે આપણે થોડાક મોડા ઉઠ્યા, કારણ કે કાલે આપણે રામાપીરની બીજ હતી એટલે આખી રાત જાગ્યા હતા, એટલે આજ થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું। બાકી જોઈ લ્યો સવારમાં અત્યારે હવે કંઈ કામ તો હે નહીં। હવે આપણે વાડી બાજુ જાય, એ બાજુ બેઠા એટલે મજા આવે વાડીએ બેસવાની। ઘડીક ત્યાં બેસીએ આપણે। તો હાલો એ બાજુ વાડી બાજુ જાય આપણે। બાકી જોઈ લ્યો આ ચીકુડી, હજી આમાં ચીકુ નથી આવ્યો। હાલો વાડી બાજુ નીકળીએ। અને જોવો અત્યારે આપણે વેફર બનાવવાનું કામ હાલે છે, બટેટાની વેફર જોઈ લ્યો તમે। તો 2 ટોપ ભરીને રાખ્યા છે, વેફર બનાવવાનું કામ હાલે છે, જોઈ લ્યો। જો આપણે આવી ગયા વાડીએ સીધા, અને જોઈ લ્યો તમને બતાવું ગુંદરી જોઈ લ્યો, જમાવટ ઉગી ગઈ છે ગુંદરી। અને હવે કાલે આમાં દવાનો રાઉન્ડ મારવાનું કહેતા હતા। હાલો તમને રસિકભાઈના ઘઉં બતાવું જોઈ લ્યો, રસિકભાઈના ઘઉં છે આ। એવા પવનના લીધે આ પતરું તેદી ઉડી ગયું છે, જોઈ લ્યો ઘઉં ઢરી ગયા, માપે ઢરી ગયા, વાંધો નથી। અને આ આપણે મેળો છે જોઈ લ્યો, ક્યાંક આ પસાટે લીલા જેવા હોય એવું લાગે છે। હાલો હવે ઘડીકમાં આગળ બેઠા, હિંચકા ખાઈ થોડાક। ઓલી ગુંદરી વાવી હતી ત્યાંથી આપણે આ વાડી આવી ગયા છે, જોઈ લ્યો તમે। બાજરામાં અત્યારે પાણી હાલે છે। આ હે જમલ કાકાના એડા, આમાં હતા આપણે ધાણા, એ અત્યારે નીકળી ગયા છે। જો ડુંગળી અહીંયા હળી ગઈ હો, હાવ જોઈ લ્યો, કોથરા બોથરા બધું હળી ગયું ડુંગળી। હાલો હવે ઘર બાજુ જાય, બપોરાનું ટાણું થઈ ગયું છે। હાલો તો હવે ઘર બાજુ જાય આપણે। વાડીએથી સીધા આવી ગયા ઘરે, અને જુઓ ઘરે વિવેકભાઈ આપણે વેફર હૂકવે છે, બટેટાની વેફર જોઈ લ્યો, બટેટાની વેફર બનાવી આજે તો જોઈ લ્યો। હુકાવાનું કામકાજ હાલે હતાણે, હુકાઈ જાય પછી આને તરો એટલે જેવી આપણે બજારે મળે તેવી થઈ જાય વેફર। મસાલો નાખી દો એટલે ખાઈ પીને ઘડીક હોઈ ગયા હતા, અને જો ચાનો સમય થઈ ગયો એટલે આપણે ચા પી લઈએ। હાલો બધા ચા પીવા જોઈ લ્યો, હાલો આપણે ચા પી લઈ। હજી જો ઉઠ્યા જ હતા, કાલે રાતનો ઉજાગરો હતો એટલે ચા તો પીવો જ પડે। જો મેં તમને કીધું હતું કે બટેટાની વેફર અટાણે સુકાઈ ગઈ છે, જોઈ લ્યો તમને બતાવું। હજી થોડી લીલી છે, હાવ સુકાઈ જાય પછી આને તરીએ એટલે ખાવા જેવી વેફર થઈ જાય। ગયા આપણે જો પાનેલી, અને કામ બધું આપણે કરી લીધું છે, હોપારી લઈ આવવાનું બધું કરી લીધું। તો હાલો હવે નાસ્તો કરી લઈમાં। નાસ્તો લઈ લીધો છે, દાબેલી જોઈ લ્યો તમે। તો હાલો બધાય નાસ્તો કરી લઈએ આપણે, અને દાબેલી પછી જોઈ લ્યો આપણે પકોડા અને સમોસા લીધા હતા। આપણે આવી ગયા ઘરે, અને આપણે લેવા ગયા હતા હોપારી પૂરી થઈ ગઈ હતી આપણે માવાની, એટલે હોપારી લેવા ગયા હતા। તો આજનો
વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.